સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા અને આજે સીધું અને સટમાં મહત્વના સમાચારો કે જેના પર નજર કરવી છે। પરસોત્તમ રૂપાલા કે જેમના દ્વારા એક વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું અને આ વિવાદાસ્પદ નિવેદન બાદ રોષ ભભૂકી ઉઠ્યો છે। પરસોત્તમ રૂપાલા કે જેમના દ્વારા એકવાર, બે વખત અને 3 વખત તેમના દ્વારા માફી માંગી લેવામાં આવી, પરંતુ તેમ છતાં આ રોષ હજુ પણ યથાવત છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે અને એ ઉમેદવારી પાછી ખેંચે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે અને આ તમામની વચ્ચે મામલો વધુ ગરમાયો છે। આ તમામ મહત્વના સમાચારો કે જેના પર ચર્ચા કરવી છે અને આ સાથે એ પણ સમાચાર પર નજર કરીશું કે એક તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ જે ઉમેદવારોના લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે, પરંતુ કોંગ્રેસમાં હજુ ક્યાંક એવી વાતો છે કે જેમાં કોકડું ગૂંચવાયું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। તમામ મહત્વના સમાચારો રાજનીતિના કે જેના પર નજર કરીશું સીધું અને સટમાં। રાજનીતિને લઈને તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું, કારણ કે ગુજરાત ફર્સ્ટ એટલે રાજનીતિના તમામ મહત્વના સમાચાર સૌથી પહેલા, સૌથી ઝડપી આપ સુધી પહોંચાડતા આવ્યા છીએ અને એટલે જ કહીએ છીએ ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ બજાર વાગી ચૂક્યું છે। વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે લોકસભાની ચૂંટણીને લઈને અને સમાચાર કે પરસોત્તમ રૂપાલા વિવાદમાં આ સૌથી મોટા સમાચાર, સૌથી મહત્વના સમાચાર। ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની સાફ વાત। સંકલન સમિતિના અધ્યક્ષ રમજુભાઈનું મોટું નિવેદન। રમજુભાઈએ નિવેદન આપતા કહ્યું કે આ સ્થિતિમાં સમાધાનનો કોઈ પ્રશ્ન જ નથી। કાલે કોર કમિટીની બેઠક યોજાશે અને આ બેઠક બાદ અમે મળીશું। ઉમેદવારી રદ કરવાની વાતમાં કોઈ સમાધાન નહીં, રમજુભાઈએ કહ્યું અને સુખદેવસિંહ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું। તેમણે કહ્યું કે બેઠકમાં સમાધાન થવાની કોઈ સંભાવના નથી। સમાજને અસંતોષ થાય એવું કોઈ જ કાર્ય નહીં કરીએ। આ અમારા સ્વાભિમાનનો સવાલ છે, તૃપ્તિબા રાઓલે કહ્યું અને તૃપ્તિબા રાઓલે એ પણ કહ્યું કે લડત તો હજુ પણ વધારે ઉગ્ર બનશે। અલગ અલગ નિવેદનો સામે આવી રહ્યા છે અને તમામ નિવેદનોના દોરની વચ્ચે એક વાત સ્પષ્ટ દેખાઈ રહી છે કે આ મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે। ખરેખર જે અમારા રાજપૂત નેતાઓ જેમણે પણ સંકલન સમિતિની મિટિંગની વાત કરી છે, એ મિટિંગ બાબતે જે રાજપૂત સંગઠનોમાં એવું છે કે સંકલન સમિતિ બધું મિટિંગ કરી સમાધાન કરી લેશે, પણ આ વાતને હું 0% માન્યતા આપું છું। અહીંયા બહુ એક ક્લિયર મૂકવા માંગુ છું, જે લોકો પણ સમાધાનમાં આગળ આવે છે, જે લોકો એવું કહે છે કે માફી માંગી લીધી, સ્લીપ ઓફ ટંગ હતો, ફ્રેન્ચ ફ્રાઈઝને ફ્રાઈ ફ્રેન્ચી બોલે એને સ્લીપ ઓફ ટંગ કહેવાય, પણ રજવાડાઓ નમ્યા અને રોટી બેટીના વ્યવહાર કર્યા અને સ્લીપ ઓફ ટંગ ન કહેવાય એ હું ને તમે દરેક જાણો છો, મારો 14 વર્ષનો દીકરો પણ જાણે છે। એટલે આ રાજપૂત સમાજની ઇતિહાસનો સવાલ છે, અમારા સ્વાભિમાનનો સવાલ છે। એટલે હું સંકલન સમિતિ વતી મહિલા પ્રમુખ તરીકે અહીં મારા દરેક રાજપૂત સમાજના બહેનો દીકરીઓને ખાસ કહેવા માંગુ છું કે કોઈ પણ રીતે તમારા સ્વાભિમાન સાથે સમાધાન નહીં કરે। આપ સૌએ જે વિશ્વાસ મૂક્યો છે, આપ સૌ એક જે ગ્રાઉન્ડ લેવલ પર લડત આપી રહ્યા છો, આપ સૌની લડત ચાલુ રહેવી જોઈએ અને આનાથી પણ ઉગ્ર થવી જોઈએ। કે આપણે સોશિયલ મીડિયા પર અત્યારે કોઈ પણ પ્રકારનું કોઈ એવું લખાણ ન કરીએ કે સમાધાન થઈ ગયું ને કાલે સમાધાન માટે બોલાયા છે ને કાલે આવું થવાનું છે ને, આ બધી કલ્પનાઓ છે। અમે સમાજને પૂછ્યા વગર એક ડગલું પણ આગળ વધવાના નથી અને આપ સૌએ અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસનો અમે કદાપી ભંગ નહીં કરીએ એની ખાતરી આપીએ છીએ। એટલે આપ ધીરજ રાખજો અને આપણા જે આંદોલનના કાર્યક્રમો છે, જેમ કે આજે ભાવનગરમાં ક્ષત્રિય સમાજનું સંમેલન હતું અને અનેક જગ્યાએ આજે 20 જગ્યાએ આવેદનપત્રો આપવામાં આવ્યા છે, એ આપણો કાર્યક્રમ જારી છે અને જ્યાં સુધી સમાજ કહેશે નહીં ત્યાં સુધી આપણું આ આંદોલન છે એ બંધ થવાનું નથી। પણ પ્રકારની ગુજરાતના રાજપૂત સમાજને અને આ તો આખા હવે ભારતનો પ્રશ્ન બની રહ્યો છે, ત્યારે સંસ્કૃતિનો પ્રશ્ન છે, ત્યારે કોઈપણને વિશ્વાસમાં લીધા વિના કોઈ પણ બાબતમાં આ મુદ્દામાં સમાધાનની વાત આગળ થઈ શકે નહીં, એ આપને બધાને હું જણાવું છું। તો વધુ એક બાદ નજર વાગી ચૂક્યું છે। વધુ મહત્વના સમાચાર, આ દિવસે ને દિવસે જે રોષ વધી રહ્યો છે તેને ઠારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ યથાવત। પરસોત્તમ રૂપાલાના વિરોધને ગાંધીનગરમાં બેઠક થઈ હતી।
સીઆર પાટીલના નિવાસસ્થાને આ બેઠક થઈ હતી. પાટીલના નિવાસસ્થાન પર 2.5 કલાકથી આ બેઠક ચાલી. ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં પણ વિવાદને ઉકેલવા માટે જ મંથન ચાલ્યું હતું. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની સાથે બેઠક હવે નિર્ણાયક બનશે અને આવતીકાલે અમદાવાદના ગોતામાં સંકલન સમિતિની બેઠક મળવા જઈ રહી છે. ત્યારે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક મળશે. ક્ષત્રિય સમાજના 90 સંગઠનોની બેઠક મળશે. હું પણ ક્ષત્રિય સમાજની હાથ જોડીને માફી માંગુ છું, સીઆર પાટીલે કહ્યું. આ ઉપરાંત સીઆર પાટીલે કહ્યું કે તેમના માટે ટિપ્પણી થઈ તેથી રોષ છે તે સ્વાભાવિક છે. ક્ષત્રિય સમાજ મોટું મન રાખી અને રૂપાલાજીને માફ કરી દે તેવી વિનંતી સીઆર પાટીલ દ્વારા કરવામાં આવી અને આ બેઠક 2.5 કલાકથી વધારે ચાલી અને બેઠક દરમિયાન તેમણે કહ્યું કે તેમની માટે જે ટિપ્પણી થઈ હતી એ ટિપ્પણી બાદ રોષ છે એ સ્વાભાવિક છે. છેલ્લા કેટલાક દિવસથી રાજકોટની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલાજી દ્વારા ક્ષત્રિય સમાજ માટેની એક ટિપ્પણીને કારણે એ સમાજની અંદર રોષ ફેલાયો હતો. શ્રી રૂપાલાજીએ લગભગ 3 વખત માફી પણ માંગી લીધી છે, પરંતુ હજુ પણ સમાજનો રોષ એ ઓછો થતો નથી. આજે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ, આઈ.કે. જાડેજા, બળવંતસિંહ, કેસરીસિંહ, આ બધા જ મહેન્દ્રસિંહ, આ બધા જ આગેવાનોની હાજરીમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં, સંગઠન મહામંત્રીશ્રી એમની ઉપસ્થિતિમાં અમે એક મિટિંગ કરી હતી કે સમાજમાં જે રોષ છે એ સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે. પણ હવે અમે જ્યારે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીને અમને માફ કરે. પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે. લગભગ ક્ષત્રિય સમાજની 92 લોકોની એક આખી ટીમ છે, સંકલન સમિતિ છે. એમને આવતીકાલે 3 વાગે એ મળવાના છે. એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેના પ્રયત્ન કરશે. આજે લગભગ અમારી મિટિંગ 2.5-3 કલાક ચાલી છે અને એમાં કોને મળવું, કેવી રીતે મળવું, કોને એ બધી જવાબદારીઓ પણ નક્કી થઈ છે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે. ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ, ભૂલ માટે માફી પણ મંગાઈ છે. તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે, તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણા માધ્યમથી વિનંતી પણ કરું છું. ધન્યવાદ. તો આ મામલો શાંત પડે તેને લઈને તમામ એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ તમામની વચ્ચે વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઉકળતા જતા રોષની વચ્ચે પરસોત્તમ રૂપાલાની સામે ક્ષત્રિય સમાજનો વિરોધ હજુ યથાવત. ક્ષત્રિય સમાજના લોકો ભાવનગર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત. શહેરના દરબાર હોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા. પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ભાવનગર ખાતે મહાસંમેલનનું આયોજન. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ આ મહાસંમેલનમાં ઉપસ્થિત હતા. પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે, તો મહાસંમેલન મહિલાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી અને મહિલાઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જે નિવેદન આપવામાં આવ્યું એ નિવેદન બાદ વિરોધ સતત થઈ રહ્યો છે અને આ વિરોધ હજુ પણ યથાવત. પરસોત્તમ રૂપાલાની સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. ત્યારે ભાવનગર ખાતે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા. શહેરના દરબાર બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજના લોકો એકત્રિત થયા હતા અને આ મહાસંમેલન પરસોત્તમ રૂપાલાના વિરોધમાં યોજવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ મહાસંમેલનમાં ઉપસ્થિત. પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટે ક્ષત્રિય સમાજ જ્યારે મેદાને ચડ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા કહેવામાં આવી રહ્યું છે, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે. મહાસંમેલનમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી અને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ હજુ પણ યથાવત છે અને મહિલાઓ પણ આકરા પાણીએ છે. તમામ એવા પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે સામેના પક્ષ તરફથી કે આ જે વિરોધ વધી રહ્યો છે તેને શાંત કરવામાં આવે. અને આ જ મુદ્દે આપણી સાથે ભાવનગરથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. કૃણાલ, જે માહિતી સામે આવી રહી છે
રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું. વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે, પરંતુ એને શાંત કરવા માટે તમામ એવા પ્રયાસો, પરંતુ આ તરફ મહાસંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ચોક્કસથી રાધા વાત કરીએ તો જે પ્રમાણે જે વિરોધ છે પરસોત્તમ રૂપાલાનો તે ચોક્કસથી ઉગ્ર સીમાએ જોવા મળી રહ્યો છે. જોઈ શકાય છે મોટી સંખ્યામાં ભાવનગર રાજપૂત સમાજના જે ક્ષત્રિય સમાજના લોકો છે તે અત્યારે આ સંમેલનમાં જોડાયા છે. કહી શકાય કે પરસોત્તમ રૂપાલા છે તેની ટિકિટ રદ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં અહીંયા આગળ ક્ષત્રિય સમાજના લોકો છે તે અત્યારે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. આ તરફના પણ દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરશું. જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં મહિલાઓ છે તે પણ અત્યારે ઉપસ્થિત છે. સાથે કહી શકાય કે આ જે વિરોધ છે તે વિરોધના વંટોળ હવે ભાવનગર ખાતે પણ જોવા મળી રહ્યા છે. બીજી તરફની જો વાત કરીએ તો મોટી સંખ્યામાં અત્યારે કહી શકાય કે જે પ્રમાણે જે વિરોધ છે તે વિરોધની વચ્ચે કહી શકાય કે આ પ્રકારે જે ક્ષત્રિય સમાજના લોકો છે તે અત્યારે એકઠા થયા છે. પરસોત્તમ રૂપાલાની જે ટિકિટ છે તે ટિકિટ રદ કરવાના જે મૂળમાં ભાવનગર ગોહિલવાડ સમાજ એટલે કે કહી શકાય ક્ષત્રિય સમાજ છે તે અત્યારે મેદાને જોવા મળી રહ્યો છે. આપણી સાથે રાજેન્દ્રસિંહ રાણા જોડાયા છે, એમની સાથે સીધો સંવાદ કરશું. રાજેન્દ્રસિંહ, આપ અત્યારે જોડાયા છો, ખાલી સમાજની દ્રષ્ટિએ ન હોય ચોક્કસથી રાજુભાઈ છે તે અત્યારે કશું કહેવા તૈયાર નથી, પરંતુ આપણે ફરી વખત રાજપૂત સમાજના પ્રમુખ છે એમની સાથે વાત કરવાના પ્રયત્ન કરશું. વાસુદેવભાઈ, શું કહેશો, કઈ પ્રકારે આ સંમેલન છે ને શું વિચાર આમાં કઈ પ્રકારે સ્ટેન્ડ લેવામાં આવશે, શું કેવું? ખાસ કરીને પરસોત્તમભાઈ રૂપાલા સાહેબની જે રાજકોટના લોકસભામાં પસંદગી થઈ છે એનો જ માત્ર વિરોધ છે. કારણ કે એને અમારા અન્ય સમાજને રાજી રાખવા અમારા સમાજ ઉપર જે ટીકા ટિપ્પણી કરી છે એની સામે વિરોધનો સૂર છે. અને અમારો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય. કદાચ સ્ટેન્ડ કદાચ નહીં જાળવવામાં આવે, કેમ કે જે પ્રમાણે વાત હવે એવી પણ આવી છે કે રાજપૂત સમાજે CR પાટીલ સાથે પણ બેઠક કરી છે. કઈ રીતના જોવો છો આને? જે કાંઈ CR પાટીલ સાહેબ સાથે અમારા રાજકીય આગેવાનોએ વાતચીત કરી છે એ બાબતથી હું થોડોક અજાણ છું, પરંતુ છેલ્લે અમારી સંકલન સમિતિ જે 90 સંસ્થાના પ્રતિનિધિઓ છે એ જે કાંઈ નિર્ણય લેશે એ નિર્ણય સાથે અમે ગોહિલવાડ રાજપૂત સમાજ સંમત છે. ચોક્કસથી રાજપૂત સમાજ છે તે સ્ટેન્ડ લેશે તેવું કહી રહ્યા છે. ફરી દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરશું. જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અત્યારે જે કહી શકાય કે ક્ષત્રિય સમાજના યુવાનો છે તે પણ જોડાયા છે. આપણી સાથે મનોહરસિંહ ગોહિલ છે તે જોડાયા છે. મનોહરસિંહ, શું કહેશો, આ સંમેલનમાં જોડાયા છો, શું માંગ છે? આ સંમેલનમાં રાજપૂત સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાજીની ટિકિટ રદ થાય તો જ આ સમાજ શાંતિથી સંપશે. બાકી આ સમાજ ટિકિટ રદ નહીં થાય તો સમગ્ર દેશની અંદર આના આંદોલનની અસર પડશે. સમગ્ર ગુજરાતમાં આના આંદોલનની જે અસર છે તે જોવા મળશે તેવું કહી રહ્યા છે. દ્રશ્યો પણ બતાડવાના પ્રયત્નો કરશું. જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અત્યારે જે ક્ષત્રિય સમાજ છે તે અત્યારે એકઠો થયો છે. મોટી સંખ્યામાં જે યુવાનો છે, યુવાનથી વડીલો છે, વડીલો અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. આ જે મહાસંમેલન છે, મહાસંમેલનમાં મોટી સંખ્યામાં અત્યારે કહી શકાય કે જે આ જે આંદોલન છે તે આંદોલનમાં જોડાવાના જે પ્રયાસ છે તે થઈ રહ્યા છે. આપણી સાથે મહિલાઓ છે, મહિલાઓ વાત કરવાના પ્રયત્નો કરશું. મહિલાઓ પણ જોડાઈ છે આપણી સાથે. તમે શું કહેશો અત્યારે જે પ્રમાણે ભાવનગર ખાતે પણ સંમેલનમાં જોડાયા છો, શું માંગ છે? માંગ એક જ છે, રૂપાલાભાઈની ટિકિટ રદ થાય. બીજું હું કાંઈ કહેવા માંગતી નથી. બાકી બધી કોશિશ, બધી તૈયારી છે અમારી કે હવે પાછી પેની નહીં થાય. અત્યારે જે આ બેઠક મળી છે, આ બેઠકમાં કઈ પ્રકારનો માહોલ છે અને આગળ શું સ્ટેન્ડ લેવામાં આવશે? આગળ એ સ્ટેન્ડ અમારી માંગ છે એ પૂરી કરે. બસ તમારી હાથમાં કલમ છે ને, અને કોઈ એવો ટાઈમ ગોતવાનો નથી, કોઈ મુહૂર્ત નથી જોવાનું. બસ એક જ અમને કહી દો નરેન્દ્રભાઈ મોદીને કે કેન્સલ કરી દો, બધા શાંત બેસી જશે. અમારા ભાઈઓ પર મને ભરોસો છે. ચોક્કસથી ભાઈઓ ઉપર ભરોસો છે તેવું કહી રહ્યા છે. તમે શું કહેશો, જે પ્રમાણે અત્યારે આ સંમેલનમાં જોડાયા છો, શું કહેવું છે? તમે શું કહેશો? હા, પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જ જોઈએ કે અમારા ચોક્કસથી જે પરસોત્તમ રૂપાલા છે તેની ટિકિટ છે રાધા તે રદ થવી જોઈએ. અને તે રદ થવાના જે અડગ નિર્ણયો છે તે હવે ક્ષત્રિય સમાજના લોકોએ લઈ લીધો છે. ટિકિટ રદ થવી જોઈએ તેવી માંગ સાથે અત્યારે ભાવનગરમાં પણ મહાસંમેલન ક્ષત્રિય સમાજનું છે તે અત્યારે યોજાઈ રહ્યું છે. દાદા, વાતચીત પરથી લાગી રહ્યું છે કે પાછી પાની કરવાના મૂડમાં નથી. કુણાલ, આભાર તમામ વિગતો બદલ. અભ્યાસ કરવા માટે એક સમાજને વધારે
વખાણ કરવાના અને એક સમાજને નીચું દેખાડીને વખાણ કરવાના, આ જે એમણે ટિપ્પણી કરી છે એના કારણે આપણા સમાજની લાગણી દુભાણી છે, રોષ પણ ઉત્પન્ન થયો છે અને આંદોલનના માર્ગે અત્યારે આપણે છીએ. રાજપૂત સમાજ જે છે, ક્ષત્રિય સમાજ જે છે, એ પરાપૂર્વથી આ દેશની પરંપરા, ઇતિહાસ અને સંસ્કૃતિનો રખેવાળ રહ્યો છે, આજે છે ને આવનારા ટાઈમમાં પણ રહેવાનો છે. આ આપણને ઈશ્વર દત્ત મળેલી જવાબદારી છે, એટલે એમાંથી આપણે ચમકી શકીએ એમ નથી. અને આ પરંપરા જાળવવામાં બલિદાનોના ઇતિહાસ, એક એક ગામમાં જઈએ તો જેટલા પાળિયાઓ છે ને એટલા દુનિયા આખીની વસ્તી અત્યારની ભેગી કરો ને તો પાળિયાની સંખ્યા વધી જાય, એટલા આપણા ત્યાગ અને બલિદાન છે. અને એમણે આપણા રોટી અને બેટી, આપણે લોકો વધારે આહત્ય થયા છીએ. મને પણ દુઃખદ આશ્ચર્ય થયું કે આના મોઢેથી કેમ નીકળી ગયું, કેવું નીકળ્યું. આપણે ત્યાં આપણા માટે જો આપણે ટક્યા હોઈએ આટલા વર્ષોથી, ઓછામાં ઓછા 10,000 વર્ષથી તો સાહેબ આ દેશ ઉપર આપણે નાના મોટા રજવાડા તરીકે રાજ કરીએ છીએ. ઓછામાં ઓછા 10,000 વર્ષ થયા સાહેબ. અને એમાં આપણે કાયમ આપ્યું છે, આપણે માથા પણ આપ્યા છે ને એકલા આપણે આ એકલ ખંડે નથી કર્યું, એકલ હુડા નથી આપણે. શું કામ? સમાજના બધા 18 વર્ણને હારે રાખીને ચાલવાની ક્ષમતા, તાકાત અને હિંમત જો કોઈનામાં હોય તો એ આપણા રાજપૂત સમાજમાં છે. અને એમાં આપણા આન બાન અને શાન સમાન આપણી માતૃશક્તિ અંગે જે એમણે ટિપ્પણી કરી એ આપણા હૃદયમાં સંસરવી ઉતરી ગયેલી છે. અને એટલે આપણે આ આંદોલન અને બાકીની આપણી માંગણીઓ કરીએ છીએ. સમાજના એક ભાગ તરીકે, અભિન્ન ભાગ તરીકે હું આજે અહીંયા આવ્યો છું. અને સમાજ આજે જે આંદોલનના માર્ગે છે અને એના પછી સંકલન સમિતિ આપણી જે છે, એ સંકલન સમિતિ આખી પરિસ્થિતિનું આકલન કરી અને જે નિર્ણય લેશે, જે આજે વાસ્તવભાઈએ એક ટીવી ચેનલ ઉપર કીધું જ છે, સંકલન સમિતિના આપણે કન્વીનર છે, સમગ્ર ગુજરાતનો જે નિર્ણય હશે એ આપણને બધાને મંજૂર રહેશે, માન્ય રહેશે એવું એમણે કીધું છે. આશા રાખું સુખદ પરિણામ આપણને સૌને મળે. તમામ મહત્વના સમાચાર વચ્ચે વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બઝર વાગી ચૂક્યું છે. લોકમત 2024 ને લઈને મહત્વના સમાચાર કે રાજકોટમાં ક્ષત્રિય સમાજનો રૂપાલા સામે વિરોધ હજુ પણ યથાવત. ક્ષત્રિય સમાજનો પરસોત્તમ રૂપાલા સામે પોસ્ટર વોર. રૂપાલાના વિરોધમાં ઘરે ઘરે ક્ષત્રિય સમાજનો પોસ્ટર પ્રચાર થઈ રહ્યો છે. રૂપાલા બોયકોટ માટે ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને હવે પોસ્ટર વોર પણ શરૂ થઈ ચૂક્યું છે. રૂપાલાના વિરોધમાં ઘરે ઘરે જઈ અને પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે. ક્ષત્રિય સમાજનું પોસ્ટર પ્રચાર શરૂ થઈ ચૂક્યો. કે જેમને એમને એવું કીધું કે ભાઈ હું પણ માફી માગી રહ્યું છું, એની એક મોટી માનવતા હું ગણીશ કે એનામાં એક માનવતા કહેવાય કે પોતે આટલા હોદ્દે છે છતાં એમને એમ કીધું કે ભાઈ હું એક માનવતાની દ્રષ્ટિએ હું માફી માગું છું. પણ એમને અમે વચમાં નહીં રહીએ. આ પ્રશ્ન ભાઈશ્રી એમનો નથી, આ પ્રશ્ન રૂપાલાભાઈનો છે. તો ક્ષત્રિય સમાજ તો એને આજે પણ માફ નહીં કરે ને કાલે પણ માફ નહીં કરે. અમારું ડિસિઝન લાસ્ટ ટાઈમ એ જ રહેશે કે એમની ટિકિટ રદ થવી જોઈએ. તો પાર્ટીને પણ અમે ડિસ્ટર્બ નહીં કરીએ, સરકારને પણ અમે ડિસ્ટર્બ નહીં કરીએ. અમારો ક્ષત્રિય સમાજ કે એક એવો ઇતિહાસ રચાઈ જાય કે ક્ષત્રિય સમાજ શું છે કે અમે કોઈને નડવાવાળા વ્યક્તિઓ નથી અને નડેને મૂકી એવા વ્યક્તિમાં અમારો નિર્ણય તો એક જ રહેશે કે ભાઈ રૂપાલાભાઈ વ્યક્તિથી જો બધાયનું માન જળવાઈ જતું હોય તો એક અમે પણ એમને અપીલ કરશું ભાઈશ્રી અત્યારે પાટીલ સાહેબને કે ભાઈશ્રી એટલું અમારું એક માન જળવાય. પણ આ તો હું એમ નથી કહેતી ક્ષત્રિય સમાજ, પણ હિન્દુત્વના લીધે હું એમ કહું છું કે બેનું દીકરીઓનું માન જળવાઈ જાય કે બીજી વાર કોઈ આવી રૂપાલાભાઈ જેવી બફાટ કરીને વયું ન જાય.
તો ક્ષત્રિય સમાજનો પરસોત્તમ રૂપાલા સામે પોસ્ટર વોર અને હવે મહિલાઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આ સાથે તેમણે CR પાટીલ દ્વારા જે માફી માંગવામાં આવી તે વાતને પણ સરાહનીય ગણાવી છે. પરંતુ રૂપાલાને ત્યાંથી હટાવવા માટે તેમની માંગ છે એ માંગ હજુ પણ યથાવત છે. રાજકોટમાં ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે વિરોધ હજુ પણ યથાવત. રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું, પરસોત્તમ રૂપાલા દ્વારા બોલવામાં આવ્યું રોટી બેટી જે નિવેદન આપવામાં આવ્યું, મામલો વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. દિવસે ને દિવસે સંમેલનો યોજાઈ રહ્યા છે અને મહિલાઓ સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે અને માંગ છે કે જે ઉમેદવારી નોંધાવી છે પાછી ખેંચી લેવામાં આવે, રૂપાલાજીને ત્યાંથી હટાવી દેવામાં આવે તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ત્યારે અલગ અલગ રીતે ક્યાંક આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે તો ક્યાંક વધુ ઉગ્ર બન્યું છે આંદોલન. તો આ તરફ રાજકોટમાં ઘરે ઘરે ક્ષત્રિય સમાજ દ્વારા પોસ્ટર પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે અને આ પોસ્ટર પ્રચાર છે રૂપાલાના વિરોધમાં. રૂપાલા બોયકોટ માટે ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજનો પ્રચાર અને ઘરે ઘરે જઈ પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે પોસ્ટર પ્રચાર પણ શરૂ થઈ ચૂક્યો છે. રૂપાલાને એ જગ્યા પરથી હટાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. અલગ અલગ જગ્યા રાજ્યમાં જે વિરોધ છે એ હજુ પણ ઉગ્ર થઈ રહ્યો છે. સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, વડોદરા, નવસારી અને ભાવનગર. રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના એક નિવેદનના કારણે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી છે. ક્ષત્રિય સમાજ વિશે કરેલા નિવેદન બાદ પરસોત્તમ રૂપાલાએ માફી તો માંગી લીધી પરંતુ હજુ આ જુવાળ શાંત નથી થયો. માફી માંગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજનો વિરોધ ભભૂકી રહ્યો છે. આ તરફ સમગ્ર રાજ્યના વિવિધ શહેરો તથા ગામડાઓમાંથી ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાનો વિરોધ નોંધાવ્યો છે. સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ અને વડોદરામાં આ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ભાવનગર અને નવસારીમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ. આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે અને રોષ ધીમે ધીમે વધી રહ્યો છે. આ તમામની વચ્ચે વધુ એક વાર બઝર વાગી ચૂક્યું છે એટલે કે વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે લોકમત 2024ને લઈને. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ, ક્ષત્રિય સમાજની મહિલાઓ હવે મેદાનમાં છે. રાજકોટમાં પત્રિકાઓનું વિતરણ કરવામાં આવશે. પરસોત્તમ રૂપાલાને મત ન આપવા માટે વિતરણ કરવામાં આવ્યું છે. મત ન આપવા માટે પ્રચાર કરવામાં આવ્યો. રૂપાલા વિરુદ્ધ ઘરે ઘરે જઈ અને પ્રચાર પણ કરવામાં આવ્યો. તૃપ્તિબા રાઓલ, પીટી જાડેજા અને પદ્મિનીબા વાળાનો આ વિરોધ કે જેમણે ઘરે ઘરે જઈ પત્રિકાઓનું વિતરણ કર્યું. અને આજ મુદ્દે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ગૌતમ. રૂપાલાનો વિરોધ હજુ પણ યથાવત છે અને ક્ષત્રિય સમાજની મહિલાઓ મેદાને ઉતરી છે. શું છે વધુ વિગતો? ચોક્કસ પરસોત્તમ રૂપાલા દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને રાજકોટમાં કે જ્યાંથી પરસોત્તમ રૂપાલા ઉમેદવાર છે ત્યાં ક્ષત્રિય સમાજ છે તેનો વિરોધ સતત યથાવત છે. આજે પણ આ વિરોધ છે તે ચાલી રહ્યો છે. આપ જોઈ શકો છો રાજકોટના કાલાવડ રોડ નજીક ક્ષત્રિય સમાજમાંથી ઘણા બધા બહેનો અને ભાઈઓ છે તે આ વિરોધની અંદર જોડાયા છે. તમામ જે અગ્રણીઓ છે તે પણ અહીંયા આવી રહ્યા છે. ચાહે પીટી જાડેજા હોય, પદ્મિનીબા વાળા હોય, તૃપ્તિબેન રાવલ હોય, તમામ જે અગ્રણીઓ છે તે આ વિરોધની અંદર જોડાઈ રહ્યા છે. બહેનો છે તેમની સાથે પણ વાત કરીશું કે તેઓ આ બાબતને લઈને શું કહે છે. અત્યારે પીટી જાડેજા અહીંયા પહોંચ્યા છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું. અને પછી જિલ્લો પૂરો કરી અને પછી એક મહાસંમેલનનું આયોજન કરવામાં રાજકોટ આવ્યું છે. એના ભાગની તૈયારી રૂપે આવતીકાલે જે સંમેલન છે ગોતા, એમાં આપ ઉપસ્થિત અથવા તો અલગ અલગ સંસ્થાઓ ઉપસ્થિત રહેવાની? બધા ઉપસ્થિત રહેવાના છે અને જે આપણા રાજકીય અગ્રણીઓ છે એ બધાએ તેમની સાથે વાત કરી લીધી કે આવતીકાલે મિટિંગ કરવાની છે. અને પાટીલ સાહેબે જે રાજકીય આપણા આગેવાનો છે, ભૂપેન્દ્રસિંહ, કે પ્રદીપસિંહ, બરાબર છે, એ 5 આગેવાનો, બલવંતસિંહ રાજપૂત સાહેબ, એ બધા કાલે આવવાના છે. ક્ષત્રિય સમાજના જે કમિટીમાં 92 સભ્યોની નિમણૂક થઈ છે એને જ મળવાનું છે અને 92 સભ્ય જે નિર્ણય લે એ ક્ષત્રિય સમાજને માન્ય હશે. અને ક્ષત્રિય સમાજ ઉપર એમને પૂરો સંપૂર્ણ ભરોસો મૂક્યો છે કે તમે મિટિંગમાં જે નિર્ણય લેશો એ એમને માન્ય છે. એક જ માંગ, રાજપૂત સમાજની એક જ માંગ છે. અને અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે પાટીલ સાહેબનું નિવેદન આવ્યા પછી ઉલટાના રોષે ભરાણા. તો કાલની મિટિંગમાં અમે એવું તો ન જ કહી શકીએ ને કે આપણે સમાધાનની રૂપરેખા પરસોત્તમભાઈ માગી છે તો મોટું મન રાખીને આપી દઈ. એ તો પાટીલ સાહેબ બોલી શકે. એ કીટ નહીં બદલે
એ તો અમારે આ તો મીટિંગ કાલ છે, પણ અત્યારે એના જ પ્રયાસો ચાલે છે. સામે તમે આ બેનર જોવો છો, એ ગામે ગામ 256 ગામમાં તો લાગી ગયા. ગામે ગામ નો એન્ટ્રી ભાજપની, કોઈ પણ ભાજપનો ઉમેદવાર તો શું, બરાબર છે, ભાજપનો કોઈ કાર્યક્રમ પણ પ્રચાર કરવા નહીં આવી શકે. એ રીતે શહેરની અંદર પત્રિકા છપાવી, એ પત્રિકા ઘરે ઘરે મારવાની 30,000 પત્રિકા કાલે લગાડી દીધી છે, એક એક ઘરે. આ પત્રિકા ઘરે ઘરે લગાડવા માટે છે, અને આ બેનર ગામે ગામ ગામના ઝાપા તોરણની જેમ બાંધવાના છે. એટલે ભયંકર વિરોધ છે અત્યારે ક્ષત્રિય સમાજનો. અને જો ભાજપ આ પરસોત્તમભાઈની અમે તો મેં ગઈકાલે કીધું કે જેને 562 રજવાડા સરદાર વલ્લભભાઈને હાથમાં ધરી દીધા દેશને એક બનાવવા માટે, તો પરસોત્તમભાઈ એક પોતાની ટિકિટ જતી ન કરે? ગઈકાલથી ચાલુ કરી દીધું. અને આ પત્રિકાનું વિતરણ, આ પ્રચાર અને પ્રસાર, એ જ બધું અત્યારે આયોજન હાલે છે. આવતીકાલે બેઠક જે મળવાની છે એમાં રાજકીય નેતાઓમાં આઈકે સાહેબ છે, ભૂપેન્દ્રસિંહ છે, પ્રદીપસિંહ છે, બળવંતસિંહ રાજપૂત છે, એ કિરીટસિંહ રાણા છે, એ 5 જણાની કમિટી સરકારે આ 92 વ્યક્તિઓને જે કોર કમિટી બનાવી છે એને મળવા માટે કાલે બોલાવ્યા છે. ચોક્કસ તો હવે આ જે વિરોધના સૂર છે તે સતત ઉગ્ર છે તે બની રહ્યા છે, અને સાથે જ તમામ જે આગેવાનો હોય, ક્ષત્રિય સમાજના નેતાઓ હોય, તમામ આ વિરોધની અંદર જોડાઈ રહ્યા છે. મહિલાઓ ખાસ જે ઉગ્ર વિરોધ છે તે કરી રહ્યા છે. તેને લઈને અત્યારે અનેક મહિલાઓ છે ક્ષત્રિય સમાજમાંથી, પદ્મિની બા છે, તેમની સાથે પણ વાત કરીશું. આજે બેઠક થવાની છે, આગામી સમયમાં શું રણનીતિ? આગામી સમયમાં તો જો કાલે શું બેઠક છે, શું ડિસિઝન આવે છે, તો એના ઉપરથી જ અમારી રણનીતિ રહેશે કે મોટા પાયે અમે મહારેલી યોજવાના છીએ, અને પ્લસ 12,600 ગામડા અને 352 તાલુકા, ત્યાં કોઈ પણ પ્રચાર કરવા અમે દેશું નહીં. નાનામાં નાના કાર્યકર્તાને પણ એન્ટ્રી હશે નહીં, અને મહાસંમેલન પણ ગોઠવશું, રોડ ઉપર પણ આવશું, પણ કાયદાને ધ્યાનમાં રહીને. હજી મારું એટલું બધું એક હું ડિસ્કસ કરું છું, ફાઇનલ કહી નથી શકતી. જી અમે આજેથી જ કરવાના હતા, પણ આજે મારે અહીંયા આવવાનું થયું એટલે એક કાર્યક્રમ રદ રાખ્યો છે, પણ કાર્યક્રમ ચાલુ રહેશે. પત્રિકા વિતરણ છે તે તમે કેટલી જગ્યાએ કરવાના છો, કઈ રીતના કરવાના છો, શું આગળનું પ્લાનિંગ? પત્રિકા વિતરણ તો ઘરે ઘરે કરવાના છે. ઘરે ઘરે જેમ મેં રૂપાલાભાઈનો પ્રચાર કર્યો એમ જ હવે આ પ્રચાર કરીશ. બરાબર છે, રૂપાલાભાઈનો પ્રચાર એ બીજેપી પાર્ટીમાં જે અમારી સાથે છે એ લોકોએ જોયું છે, ખાધા પીધા વગરનો જ કર્યો હતો કે દિવસને 2 ટાઈમ. બરાબર, એમ જ હું આ રીતે મારા સ્વમાન ને મારા ક્ષત્રિયોણીના સ્વમાન માટે ઘરે ઘરે જઈને પ્રચાર કરીશ. ઉગ્ર વિરોધ છે તે સતત થઈ રહ્યો છે, અને આ વિરોધ છે તેમાં તમામ જોડાઈ રહ્યા છે. ચાહે પત્રિકા વિતરણ હોય, બોયકોટ કરવાની વાત હોય, ગામની અંદર, ગામડાઓની અંદર ખાસ તો પ્રવેશબંધીની વાત હોય, આ અલગ અલગ રીતે વિરોધ છે તે થઈ રહ્યા છે. જી ગૌતમ, આભાર આપનો તમામ વિગતો બદલ. તો જે પ્રકારે રોષ હાલ છે એ વધુ ને વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે, અને આ ઉગ્ર બનતો જઈ રહ્યો રોષ કઈ દિશામાં જઈ રહ્યો છે એ પણ છે. પરંતુ લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક, અને આ નજીક આવતી ચૂંટણીની વચ્ચે પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપી દેવામાં આવ્યું, એ નિવેદન બાદ જે રોષ વ્યાપ્યો છે ક્ષત્રિય સમાજમાં, ક્ષત્રિય સમાજ માફ કરવા માટે તૈયાર નથી. ક્ષત્રિય સમાજ દ્વારા એક વાત કહેવામાં આવી રહી છે, અને એ છે કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવામાં આવે, તેને ત્યાંથી હટાવવામાં આવે, અને અલગ અલગ જગ્યા પર આવેદનપત્ર પાઠવવામાં આવ્યા, અને આ સાથે માંગણી એક જ છે કે તેમને ત્યાંથી હટાવી લેવામાં આવે. આ તમામ માંગણી વચ્ચે રાજકીય ગરમાગરમી હાલ ચાલી રહી છે, અને રાજકીય ગરમાગરમીની વચ્ચે આવતીકાલે જે સંકલન સમિતિની બેઠક છે એ બેઠકમાં નિર્ણય થશે કે આખરે નિર્ણય શું આવે છે, શું માફી આપી દેવામાં આવે છે કે પછી એમનો નિર્ણય યથાવત છે, એ તેમની માંગ યથાવત છે હજુ. તો સીધું અને સટમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.